ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી કૃષ્ણની વાણી. મિત્રો, આ ભગવાન શ્રી કૃષ્ણની ગીતા, ભાગવદ ગીતામાં શ્રી કૃષ્ણની વાણીમાં આ યાત્રામાં અમારી સાથે જોડાવ. ભગવાન કૃષ્ણ જીવન જીવવાનું ખૂબ જ સુંદર જ્ઞાન આપે છે, જીવન જીવવાની રીત બતાવે છે. અત્યારે જે આપણે મુશ્કેલીઓ છે, જે તકલીફો છે, એનું સમાધાન, એનો ઉકેલ ભગવાને વર્ષો પહેલા સમજાવ્યો છે ભાગવત ગીતાના માધ્યમથી. બસ માત્ર આપણે ધ્યાનથી સમજવાની જ કોશિશ કરવાની છે, સાંભળવાની જરૂર છે. આ સમયમાં કોઈને શાંતિથી બેસીને ગીતાજી વાંચે, 700 શ્લોકનો અર્થ સમજે એ સમય નથી. માટે આપણે એને સરળ બનાવવા માટે આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ. તો મિત્રો, ભગવાન ગીતાની વાણી, એમના વિચાર, એમને જે સમજાવ્યું છે જીવનમાં શું કરવું, એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું. આપણી લડાઈ આપણા સાથે જ હોય છે, એ અર્જુન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ સુંદર સમજાવ્યું છે. તો મિત્રો, પૂરા ધ્યાનથી આ વિડીયો સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી ભગવાનનું નામ લખી, રાધા કૃષ્ણનું નામ લખી ભક્તિને વ્યક્ત જરૂર કરજો અને આ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની યાત્રામાં અમારી સાથે જરૂર જોડાઓ. રાધે કૃષ્ણ. આ દિવ્ય જીવન યાત્રામાં તમારું સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિને તમારી કદર નથી તેની સાથે ઊભા રહેવાથી સારું છે તમે એકલા જ રહો. જો તમારા પોતાનાઓ જ તમને દગો આપે છે તો સમજી લો કે તમારાથી એનો મતલબ નીકળી ગયો છે. જેણે શીખી લીધું કે ક્યારે, ક્યાં અને કેવી રીતે બોલવું, તેને જીવનમાં સફળ થતા કોઈ રોકી નથી શકતું. એક વાત હંમેશા યાદ રાખજો, ઇજ્જત ક્યારેય વ્યક્તિની નથી હોતી. ઇજ્જત હંમેશા જરૂરિયાતની હોય છે. જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ જ થઈ જાય છે. હાર એક પાઠ છે જે પોતાને સુધારવાની તક આપે છે. ગીતામાં લખ્યું છે, જ્યારે માણસની જરૂરિયાત બદલાય છે ત્યારે તેની બોલવાની રીત પણ બદલાઈ જાય છે. ઈશ્વર ત્યારે ખુશ થાય છે જ્યારે તેઓ જુએ છે કે અનંત દુઃખો છતાં પણ માણસ એમના પર વિશ્વાસ રાખે છે. અને યકીન માનો, તેઓ તમારા દરેક વિશ્વાસની કિંમત સમય આવતા જરૂર જ ચૂકવે છે. જો તમે દુઃખ પર ધ્યાન આપશો તો હંમેશા દુઃખી રહેશો, અને જો સુખ પર ધ્યાન આપશો તો સુખી રહેશો. તમે જે વસ્તુ પર ધ્યાન આપો છો તે વસ્તુ સક્રિય થઈને તમારા જીવનમાં તરત જ પ્રવેશ કરવા લાગે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. ખુશીઓનો કોઈ ઠેકાણું નથી હોતું, કોઈ રસ્તો નક્કી નથી હોતો. દરેક વ્યક્તિએ પોતાના માટે પોતે જ રસ્તો બનાવવો પડે છે. જેણે પણ આ વાત જાણી લીધી છે, સમજો ખુશીઓએ તેનું સરનામું લખી લીધું છે. સંભવ ન હોય તો સાફ સાફ ના પાડી દો, પણ કોઈને પોતાના માટે રાહ જોડાવો નહીં. ચિંતા ન કરો, જેણે તમને આ દુનિયામાં મોકલ્યા છે ને, તેને તમારી સૌથી વધુ ચિંતા છે. જ્યારે તમારું હોવું કે ન હોવું બરાબર થઈ જાય ત્યારે તમારું ન હોવું જ બહેતર છે. ગીતામાં લખ્યું છે, જો કોઈ તમને સારું લાગે છે તો સારું તે નથી, સારા તમે છો. કારણ કે તેમાં અચ્છાઈ, સારા ગુણ જોવાની નજર તમારી પાસે છે. સોચ અને નિયત સારી રાખો, પછી તમારા કષ્ટો શ્રી કૃષ્ણ સ્વયં દૂર કરી દેશે. પોતાના તે હોય છે જેની સાથે ખુલ્લી રીતે મન ખોલીને વાત કરી શકાય છે, સંભાળીને નહીં. ફક્ત તે જ લોકો તમારી કાળજી લે છે, જે તમને ત્યારે પણ સાંભળી શકે છે જ્યારે તમે ચૂપ હોવ છો. જિંદગી એવું હિસાબ છે જેને પાછળ જઈને સુધારી શકાતો નથી. એટલે આજે જ સુધારી લો. જૂની વાતોને અનુભવની જેમ વાપરો. સંકટના સમયે ધીરજ રાખવી એટલે અડધી લડાઈ જીતી લેવી. બીજાને સમજવું એ બુદ્ધિમત્તા હોઈ શકે છે, પણ પોતાને સમજવું જિંદગીનું સાચું જ્ઞાન છે. જિંદગી ઘણું શીખવે છે, થોડું હસાવે છે, થોડું રડાવે છે, પણ જે જિંદગીની ભીડમાં પણ ખુશ રહે છે
જિંદગી તેની સામે જ માથું ઝુકાવે છે. એવા પ્રેમ પર વિશ્વાસ ન કરો જેમાં શ્રી કૃષ્ણ પણ હારી ગયા, પરંતુ એવી દોસ્તી પર ગર્વ કરો જેમાં ગરીબ સુદામા જીતી ગયા. વિશ્વાસ રાખો, જે થયું તે સારા માટે જ થયું, જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે થશે. આજના જમાનામાં કોઈ પોતાનું નથી હોતું. લોકો ફક્ત ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી તેમનો સ્વાર્થ હોય. હું કરી શકું છું, આ વિચાર આત્મવિશ્વાસ છે, પણ ફક્ત હું જ કરી શકું છું, આ અહંકાર છે. આત્મવિશ્વાસ અપનાવો, અહંકારને છોડી દો. પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થાવ, નિરાશ ન થતા, કારણ કે ઘણા લોકો તમારા જેવું જીવન જીવવાનું સપનું જોઈ રહ્યા છે. જે દાન કર્તવ્ય સમજીને કોઈ બિન શરત વગર કરો, જરૂરિયાતમંદને આપવામાં આવે, કોઈ સ્વાર્થ વિના, કોઈ શરત વિના, એ જ સાચું દાન છે. જેની પાસે તમારા માટે સમય નથી તેને ક્યારેક તકલીફ ન આપો, કારણ કે તે પોતાની દુનિયામાં વ્યસ્ત છે અને તે દુનિયામાં તમારી કોઈ જરૂર જ નથી. સમય ક્યારેય ઊભો નથી રહેતો. આજે જો ખરાબ ચાલી રહ્યો છે તો કાલે ચોક્કસ સારો આવશે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા રહો, બસ એ જ તમારા હાથમાં છે. કોઈની સામે કરગરવાથી પ્રેમ ન મળે, ન ઇજ્જત. એટલે પોતાનું સ્વાભિમાન જીવતો રાખો. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. તમે જેવા છો સૌથી શ્રેષ્ઠ છો. ક્યારેક પોતાની પ્રશંસા પોતે જ કરી લો, કારણ કે બુરાઈ કરવા સગાવાલા તો બેઠા જ છે. આપણે ખોટ કાઢવા માટે સગાવાલા બેઠા જ છે. એકલા બેસીને પોતાની જાતને એક સવાલ પૂછો, મારા મર્યા પછી કેટલા લોકોને ફરક પડશે? જેમને ફરક પડશે એમની કાળજી લ્યો, બાકીને છોડી દો. ક્યારેક પ્રકૃતિ જાણી જોઈને આપણને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે છે, જેથી આપણે એ લોકોનો નકાબ ઉતારીશું જેના પર આંખ બંધ કરીને આપણે ભરોસો કરતા હતા. જીવનમાં ખુશ રહેવું હોય તો જે તમારી પાસે છે તેના પર વધુ ધ્યાન આપો, જે બીજા પાસે છે તેના પર નહીં. માણસ પોતાના દુઃખથી વધુ બીજાના સુખ જોઈને દુઃખી થાય છે. વ્યક્તિમાં એટલી તાકાત તો હોવી જ જોઈએ કે તે પોતાના દુઃખ અને સંઘર્ષમાં સામે એકલો લડી શકે. પ્રાર્થના શબ્દોથી નહીં, હૃદયથી થવી જોઈએ, કારણ કે ઈશ્વર એમનું પણ સાંભળે છે જે બોલી નથી શકતા. સાફ નિયતિથી માંગો તો ઈશ્વર નસીબથી પણ વધુ આપે છે. પોતાને એટલા કાબિલ, એટલા સક્ષમ બનાવો કે જેના માટે તમે તડપતા હતા તે તમારી એક ઝલક જોવા માટે તરસશે. દુનિયામાં સૌથી ગરીબ એ છે જેની ખુશીઓ બીજાની મરજી પર નિર્ભર હોય. દુઃખમાં ભગવાનને યાદ કરવાનો હક ફક્ત એ જ લે છે જે સુખમાં સૌથી વધુ આભાર માને છે. જે તમારી સાથે દિલથી વાત કરે છે તેને ક્યારેય દિમાગથી જવાબ ન આપો. તાકાતની જરૂર તો ત્યારે પડે છે જ્યારે કોઈ સાથે ખરાબ કરવાનું હોય, ખોટું કરવાનું હોય. નહીં તો દુનિયા જીતવા પ્રેમ જ પૂરતો છે. જ્યારે ભગવાન માણસની પરીક્ષા લે છે ત્યારે તેની શક્તિ પણ વધારી દે છે, જેથી તે વધુ બુદ્ધિશાળી અને મજબૂત બને. બીજાના ગુલામ બનીને ખુશ રહેવા કરતા તો સ્વતંત્ર થઈને પોતાના દુઃખનો સામનો કરવો સારો છે. આ જીવનમાં પૈસાની કિંમત કેટલી પણ નીચે જઈ શકે, પણ એટલી નીચે નહીં જઈ શકે જેટલો માણસ પૈસા માટે પોતાને નીચે પાડી દે છે. જો આપના સાથે જ જંગ હોય, પોતાના સાથે જ જંગ હોય તો હારી જવું જોઈએ, કારણ કે કેટલાક સંબંધો અમૂલ્ય છે. યાદશક્તિ નબળી હોવી એટલી ખરાબ વાત નથી, કારણ કે જેમને દરેક વાત યાદ રહે છે તે જ બેચેન રહે છે. જો તમે ધર્મ કરશો તો ભગવાન પાસે માંગવું પડશે, પણ જો તમે કર્મ કરશો ને તો ભગવાનને આપવું જ પડશે. જિંદગી 1 મિનિટમાં નથી બદલાતી, પણ 1 મિનિટના વિચારમાં લીધેલો નિર્ણય, 1 મિનિટનો વિચારેલો નિર્ણય જિંદગી બદલી નાખે છે. પોતાના રહસ્યો ક્યારેય કોઈને ન કહો, કારણ કે તે તમારા માટે મોટી મુસીબત બની શકે છે. કેટલાક લોકો અક્કડના કારણે અમૂલ્ય સંબંધો ગુમાવી દે છે, અને કેટલાક લોકો કેટલાક સંબંધો બચાવતા
પોતાની કદર ગુમાવી દે છે. કોઈને કંઈ કહેતા પહેલા એકવાર વિચારી લેજો કે જો એ શબ્દ કોઈ તમને કહેશે તો તમને કેવું લાગશે. દુનિયામાં કેટલાક એવા માણસો છે કે તમે ગમે તેટલું માન સન્માન આપો તો પણ દગો જ આપશે, કારણ કે તેની નિયત નથી બદલાતી. અપનાવવાનું શીખો અને ઠુકરાવાનું પણ શીખો. જ્યાં ઇજ્જત નથી ત્યાંથી ઉઠીને ચાલ્યા જવાનું પણ શીખો. પથ્થર છેલ્લી ચોટથી જ તૂટે છે, પણ પહેલી ચોટ ક્યારેય વ્યર્થ નથી જતી. કોઈનો વર્તમાન જોઈને મજાક ના ઉડાવો, કારણ કે સમય બદલતા વાર નથી લાગતી. સમયમાં એટલી તાકાત છે કે કોઈનું પણ ભાગ્ય ક્યારેય પણ પલટાવી શકે છે. સરળ વ્યક્તિ સાથે કરેલો છલ એ તમારી બરબાદીના બધા જ દરવાજા ખોલી નાખે છે. બધા જ દરવાજા ખુલી જશે. મીઠું જૂઠું બોલવાથી સારું છે કડવું સાચું બોલવું. સાચા દુશ્મન તો મળશે પણ જૂઠા મિત્ર નહીં મળે. ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી, પણ અસંભવને પણ સંભવ બનાવી દે છે. એટલી શક્તિ છે એમાં. કોઈ કામ માત્ર ત્યાં સુધી જ મુશ્કેલ લાગે છે જ્યાં સુધી તમે પહેલું પગલું ના ભરો. જેની નિયત હંમેશા બદલાતી હોય તે ક્યારેય કોઈના થઈ શકતા નથી. ભલેને સમય હોય કે માણસ. જે લોકો તમારાથી દૂર થવા માંગે છે તે બધો દોષ પરિસ્થિતિઓ પર નાખી દે છે. જો કોઈનું ભલું કરશો તો લાભ થશે, કારણ કે ભલાનું ઉલટું લાભ થાય છે. જો તમે હંમેશા એ જ કરતા રહેશો જે તમે હંમેશા કરતા આવ્યા છો તો તમને એ જ મળતું રહેશે જે હંમેશા મળતું આવ્યું છે. તમારી પીડા માટે દુનિયાને દોષ ન આપો. પોતાના મનને સમજાવો. મનનું ઝૂકવું ખૂબ જરૂરી છે. માત્ર માથું ઝૂકવાથી પરમાત્મા નથી મળતા. પ્રેમથી ભરેલી આંખો, શુદ્ધતાથી શ્રદ્ધાથી ઝૂકેલું માથું, સહયોગ કરતા હાથ, સન્માર્ગ પર ચાલતા પગ અને સત્યથી જોડાયેલી જીભ એ જ ઈશ્વરને પ્રિય છે. આશાને કિરણ પણ જીવનનો બધો અંધકાર દૂર કરી દે છે. જીવનમાં જીતવા માટે જીત જોઈએ, હારવા માટે તો એક ડર જ પૂરતો છે. દર્દ કહીને બદનામ થવા કરતા હસીને ચૂપ રહેવું સારું છે. ચૂપ રહેવું સારું. સદૈવ ઈશ્વર પર વિશ્વાસ રાખો, કારણ કે જે તમારાથી લીધું છે તેના કરતાં વધુ સારું તમને આપવામાં આવશે. જીવનમાં આગળ વધતા પહેલા પોતાની નજરમાં પોતાને ઊંચા કરો. દુનિયાની નજરમાં તો તમે આપોઆપ ઊંચા થઈ જ જશો. સારા સંબંધો અવારનવાર એટલે તૂટી જાય છે કારણ કે આપણે રોજ થોડું ખરાબ યાદ કરીએ છીએ અને થોડું સારું ભૂલી જઈએ છીએ. ભગવાન કહે છે, સૂતા પહેલા બધાને જ માફ કરી દો. સવારે ઉઠતા પહેલા હું તમને માફ કરી દઈશ. ચહેરો સુંદર હોવાથી કંઈ નથી થતું. જીભ સુંદર હોવી જોઈએ, કારણ કે જીભ કડવી થઈ કે લોકો એક દિવસ મોઢું ફેરવી લેશે. મીઠું જૂઠું બોલવાથી સારું કડવું સત્ય બોલો. સાચા દુશ્મન મળશે પણ જૂઠા મિત્ર નહીં. વાત સંસ્કાર અને આદરની હોય છે, નહીં તો જે સાંભળી શકે છે તે બોલી પણ શકે છે. સમય, સત્તા, સંપત્તિ અને શરીર સાથ આપે કે ન આપે, પણ સ્વભાવ, સમજણ અને સાચા સંબંધ હંમેશા સાથ આપે છે. જે એકલામાં રડીને ચૂપ થવું અને પોતાનું દર્દ છુપાવવું જાણે છે તે આજે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ છે. માણસની સૌથી મોટી પૂંજી તેના સારા વિચારો છે. અપમાન ઉધાર છે, જ્યારે મોકો મળે છે ત્યારે વ્યાજ સાથે પાછું આવે છે. પોતાને ક્યારેય વિખરવા ન દો, કારણ કે પડેલા મકાનની ઈંટ કંઈ પણ ઉપાડી લે છે. સમય પહેલા મળેલી વસ્તુ પોતાની કિંમત ગુમાવે છે અને સમય પછી મળેલી વસ્તુ પોતાનું મહત્વ બળપણ પદથી નહીં સંસ્કારથી મળે છે. ભગવાન કૃષ્ણ પર, મારા કનૈયા પર ભરોસો રાખો. જેને અહીં સુધી લાવ્યા છે તે જ આગળ લઈ જશે. જીવનમાં કંઈ બનવું હોય તો કિંમતી બનો. જે ખુશી મળે તેનો આનંદ લો, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી. દરેક મોટી સફળતાનો સમય માંગે છે, એટલે ધીરજનો સાથ ક્યારેય ન છોડો. જ્યારે પગ થાકી જાય ત્યારે હિંમત સાથ આપે છે, અને જ્યારે લોકો મોઢું ફેરવી લે ત્યારે ભગવાન સાથ આપે છે. પોતાને એટલા કાબિલ બનાવો, એટલા સક્ષમ બનાવો કે લોકો વિના મતલબે પણ તમારી ઇજ્જત કરે. ક્રોધમાં બોલેલા એક શબ્દ હજારો પ્રેમ ભરી વાતોને 1 મિનિટમાં નષ્ટ કરી નાખે છે. ન વધુ બોલવું સારું, ન જરૂરતથી વધુ ચૂપ રહેવું. માણસ હંમેશા પોતાના ભાગ્યને કોસે છે, એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી ઉપર તેનું કર્મ છે
અને કર્મ તેના હાથમાં છે. જિંદગીમાં સુખ દુઃખ ઋતુઓની જેમ આવે છે અને જાય છે. આપણે પોતાની જિંદગીથી જીતવાનું શીખવું જોઈએ, કારણ કે એક દિવસ મૃત્યુથી તો હારવું જ છે. સાચો સમય ક્યારેય નથી આવતો, તેને લાવવો પડે છે. જે કોઈની સાથે દુઃખ જોઈને તમને પણ દુઃખ થાય, જો કોઈનું દુઃખ જોઈને તમને પણ દુઃખ થાય છે, તો સમજી તમારી આત્મામાં પરમાત્મા ખુદ બિરાજે છે. ઉડવામાં ખરાબી નથી, પણ એટલું જ ઉડો કે જમીન દેખાતી રહે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વસ્તુની શરૂઆત મારાથી થાય છે અને અંત પણ મારા ઉપર જ આવીને થાય છે. શ્રી કૃષ્ણનું જીવન પણ જુઓ. માં છૂટી, પિતા છૂટ્યા, નંદ બાબા છૂટ્યા, યશોદા માતા છૂટ્યા, રાધા છૂટી, ગોકુળ છૂટ્યું, મથુરા છૂટ્યું, બધું જ છૂટું પડી ગયું. પણ તેમની હસી, તેમની મુસ્કુરાહટ ક્યારેય ન ગઈ. સકારાત્મકતા અને દિવ્યતા ક્યારેય ન છૂટી. બધું છૂટી જવા છતાં પણ ખુશ કેવી રીતે રહેવું, એ તો શ્રી કૃષ્ણ કરતા સારું કોણ શીખવાડી શકે. એટલે હંમેશા ખુશ રહો, સદાય હસતા રહો. આખી વાર્તા ગુજરાતીમાં મિત્રો મેં તમને સારી રીતે સમજાવી છે. જો વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખજો અને કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ એકવાર જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.